હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો આજનો વિડીયો લાઈક ન કરો તો કાંઈ નહીં, બને એટલો શેર કરવાનો છે. નારુભાઈ કરીને એક ભાઈ છે, એમની છે ને સેવા એક બહુ કામ છે અને એ ભાઈની સેવા તદ્દન પ્રિય છે. અને જે પેલારિસ્ટ હોય, પછી હોસ્પિટલ થી પીડિત હોય, જે બીમારીથી પીડિત હોય, જેની પાછળ નાના છોકરા હોય, એની પાછળ મા બાપ નું હોય, એમને જમવાનું તદ્દન પહોંચાડે છે. અને હાલની તારીખમાં ત્યાં 50 થી 60 લોકોને એના જમવાનું પહોંચાડે છે. है कहाँ रे तू है सुना तू भटके मन को राह दिखाता है मैं भी खोया हूँ मुझे घर बुला નારુભાઈ કરીને જે સેવા કરે છે ભાઈ છે, આપણે એને પૂછીએ એને કઈ રીતે સેવા કરે છે એમ. અમારી સેવા તમે આ વિડીયો ની અંદર જોશો કઈ રીતની સેવા છે. બહેનો જે રોજ આવી અને રસોઈ બનાવે છે, અને રસોઈ આપણે દેશી ચૂલાની અંદર બનાવે છે, જે આપણે ગામડાની અંદર લાકડાની અંદર રસોઈ બનાવે તે રીતે બનાવે છે. અને સેવા અમારા નિરાધાર લોકો માટેની સેવા છે, જે કોઈ જાતના એને કોઈ જાતની કમાણી નથી, જે પોતે રાતે રસોઈ પણ નથી બનાવી શકતા, જે રોગગ્રસ્ત હોય છે, કેન્સરથી પીડાતા હોય છે, જેને નાના એવા બાળકો હોય, તેને મા બાપ નો હોય, તો વૃદ્ધો હોય, તેને પણ કોઈ દીકરા દીકરી નો હોય, એવા લોકોને અમે 50 થી 60 વ્યક્તિને રોજ સાંજે અમે આ રીતનું જમવાનું નિઃશુલ્ક ભાવે 1 પણ રૂપિયો લેતા નથી, અને એને અમે જમવાનું પસ્તું કહીએ છીએ.